સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને તે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે। વરાછા રેલવે ગરનાળા નજીક સીટોકનું કામ ચાલુ હોવાને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, છતાં વાહન ચાલકોએ ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીક રોંગ સાઈડમાં પસાર થતા હતા। સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે। વરાછા રેલવે ગરનાળા નજીક સીટોકનું કામ ચાલુ હોવાને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા। બેરિકેડ લગાવવામાં આવ્યા છતાં લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તા અને નડતરરૂપ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। અત્યારે અહીંયા વેર હાઉસ 3 રસ્તા વરાછા રોડ ઉપર જે સિટકોનું કામ ચાલે છે એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઇવિંગનું આયોજન કરેલું છે। આમ તો તમે જાણો છો કે છેલ્લા 4 દિવસથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગરનાળાથી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે, રોંગ પાર્કિંગ થયેલા છે, ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડના કેસો કરી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।